નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો આપણે રેસીપીની શરૂઆત કર્યા પહેલાં માતાજીના દર્શન કરીશું અને પછી રેસીપીની શરૂઆત કરીશું. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આપણે આજે એક એવી રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ કે તમે તેનું નામ સાંભળો તો પણ મોંમાં પાણી આવી જાય અને તમે તે જુઓ તો પણ મોંમાં પાણી આવી જાય મિત્રો. તો આજે આપણે એવી એક રેસીપી બનાવવા છે. તમે જુઓ કે આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પકોડી. તો મિત્રો, આપણે બજારમાંથી માર્કેટમાંથી પકોડી લાવ્યા છીએ તૈયાર. તો જો પકોડીના ખોખા છે કમ્પ્લીટલી આપણે બજારમાંથી લાવ્યા છીએ. પણ આપણે પકોડી માટે જે મસાલો આવે ચણા અને બટાકાનો, તે મસાલો આપણે કમ્પ્લીટલી તૈયાર કરવાનો છે મિત્રો. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહો કે અમે મસાલો જે બટાકા અને ચણાનો મસાલો કઈ રીતના તૈયાર કરીએ છીએ, અમે ગામડામાં કઈ રીતના એ મસાલો તૈયાર કરીએ છીએ. તો મિત્રો, વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે કે આપણો મસાલો કઈ રીતે તૈયાર કરીએ છીએ. તો મિત્રો, અમારો વિડીયો તમને ગમે તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો, અને વિડીયોમાં બન્યા રહો. આપણે હવે ચણા અને બટાકા છે તે અલગ અલગ બાફવાના છે મિત્રો. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજે આપણે પકોડીનો ટેસ્ટ કરવાનો છે. તો આજની આપણી રેસીપી છે પકોડી. તો પકોડી માટે જે આપણે મસાલો તૈયાર કરીએ છીએ તે આપણે મસાલો તૈયાર કરવાનો છે. તો મિત્રો, પકોડીનો મસાલો અને સાથે પાણી. તો મિત્રો, તમે વિડીયો પૂરો જો કે ગામડામાં કઈ રીતના અમે બનાવીએ છીએ. તો વિડીયોમાં બન્યા રહો અને વિડીયો પૂરો જોવો તો તમને ખબર પડશે કે ગામડામાં મસાલો કઈ રીતે તૈયાર કરીએ છીએ. મિત્રો, આજે આપણે પકોડી બનાવી છે કે પકોડીમાં ખાવાનો જે મસાલો આવે તે આપણે કમ્પ્લીટલી બનાવે છે. બટાકા અને ચણાનું પકોડી આપણે માર્કેટમાંથી લાવે છે. પણ તમે જુઓ કે આપણે આજે જે મસાલો કમ્પ્લીટલી બનાવે છે તે કમ્પ્લીટલી બજારમાંથી પકોડી ખાઓ તેવો જ મસાલો આપણો કમ્પ્લીટ, તેનાથી પણ વધારે સ્વાદિષ્ટ મસાલો આપણો તૈયાર કર્યો છે. તો તમે આપણે પકોડી કમ્પ્લીટલી ઘરે તૈયાર કરી છે મસાલો. તો તમે જો આપણે જે પકોડીના ખોખા છે જે બજારમાંથી લાવ્યા છે, પણ જે મસાલો છે એ ઘરે બનાવ્યો છે તે સરસ એટલે સરસ અને સ્વાદમાં પણ સરસ છે. જો મિત્રો, તો મિત્રો, આપણે હવે ટેસ્ટ કરીએ કે પકોડી કેવી આપણી સ્વાદમાં છે. અને મિત્રો, વિડીયોમાં પૂરા બન્યા રહો, વિડીયો પૂરો જો તો તમને ખબર પડશે કે આપણો આ મસાલો કઈ રીતે બનાવ્યો અને કઈ રીતે તૈયાર કર્યો. તો વિડીયોમાં બન્યા રહો. તો જો મિત્રો, આપણે ટેસ્ટ કરીએ. તો મિત્રો, પકોડી બેસ્ટ છે. વિડીયોમાં બન્યા રહો તો તમને ખબર પડશે કે મસાલો કઈ રીતના તૈયાર કર્યો. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજે આપણે એક અલગ જ રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ જે સામાન્ય રીતે દરેકની પસંદ હોય છે. તો એ રેસીપીનું નામ છે પકોડી. તો આજે આપણે જે પકોડી છે તે આપણે તૈયાર બજારમાંથી લાવ્યા છીએ, પણ જે મસાલો આવે છે તે આપણે ઘરે બનાવવાનો છે મિત્રો. તો મિત્રો, અમે એ મસાલો ગામડામાં કઈ રીતે બનાવીએ છીએ અને ખાવામાં જે બજાર કરતાં પણ ઘરે બનાવીને સ્વાદિષ્ટ બને જે બજારના જેવી જ. તો મિત્રો, તેવો આપણો મસાલો ઘરે બનાવીએ છીએ. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહો કે આપણે મસાલો જે આપણે ચણા બટાકાવાળી પકોડી છે તે બનાવવાની છે, ઠંડી પકોડી. તો તે કેવી રીતના બનાવીએ છીએ અમે મસાલો, તો વિડીયોમાં બન્યા રહો. તો પહેલાં જો આપણે ચણા લઈ લીધા છે, ચણા અને બટાકા. તો ચણા અને બટાકા લઈ લીધા છે, તો આપણે તે બાફવાના રહેશે મિત્રો. તો આપણે એને સારી રીતે બાફી દઈએ. ત્યારબાદ આપણે તેની આગળની પ્રોસેસ. જો મિત્રો, આપણે ચણા લઈ લીધા છે, આખા ચણા આવે તે આપણે બાફવાની છે અલગથી. અને સાથે આપણે બટાકા પણ લઈ લીધા છે, તો તે પણ આપણે અલગથી બાફવાના રહેશે. તો કમ્પ્લીટલી આપણે અલગ અલગ બાફી દઈએ પહેલાં. તો મિત્રો, આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને એના પર આપણે ચણા બાફવા મૂકી દીધા છે. તમે જુઓ, અલગ તપેલીમાં ચણા બાફવા મૂકી દીધા છે. અને બટાકા પણ અલગ બાફવા મૂકી દીધા છે. તો મિત્રો, જો આપણે કમ્પ્લીટ નોર્મલી ગેસના તાપમાન પર ચણા તૈયાર કર્યા છે. તો જો આપણા હવે ચણા કમ્પ્લીટલી તૈયાર થઈ ગયા છે. તમે જુઓ કે હજુ થોડા બાકી છે, તો આપણે જે ચણા થોડા તૈયાર થવા દઈશું.
જેથી કરીને આપણો મસાલો કમ્પ્લીટલી બને. તો મિત્રો બટાકા પણ આપણે કમ્પ્લીટલી નોર્મલી ગેસના તાપમાન પર બફવા મૂક્યા છે. તે પણ કમ્પ્લીટલી તૈયાર થઈ ગયા છે. તો બટાકા આપણે ઉતારી દઈએ. બધા બટાકા કમ્પ્લીટલી બફાઈ ગયા છે. તો આપણે બટાકા નીચે ઉતારી દઈએ. ગેસ બંધ કરી દઈએ. જો કમ્પ્લીટલી આપણો બટાકા તૈયાર થઈ ગયા છે. બટાકા છોલવાના છે તો આપણે પહેલાં છોલી દઈશું. આપણે ચણા પણ કમ્પ્લીટલી બફાઈ ગયા છે તો ઉતારી દઈએ. બટાકા અને ચણા બંને કમ્પ્લીટલી તૈયાર થઈ ગયા છે તો બટાકા આપણે પહેલાં છોલી દઈએ. તો મિત્રો આપણે કમ્પ્લીટલી પહેલાં બટાકા છોલી દઈશું. બટાકા કમ્પ્લીટલી બાફશું તો જ મિત્રો મસાલો કમ્પ્લીટલી તૈયાર થઈ જશે. તો મિત્રો આપણે મરચું લીધું વાટકીમાં, અલગથી પાણી લઈને પલાળી દઈશું. પલાળીને અલગ આપણે મૂકી દીધું. તો મિત્રો આપણે ડુંગળીની કટિંગ કરીશું મસાલો બને એમાં એડ કરવા માટે. તમે તો ડુંગળીનું કટિંગ નોર્મલી કરશો આપણે. આપણે કોથમીર કટિંગ કરીશું. નોર્મલી કટિંગ કરવાનું રહેશે. તો આપણે કોથમીર પહેલાં ચોખ્ખા પાણીમાં ધોઈ નાખી અને હવે એનું કટિંગ ચાલુ છે. તો મિત્રો આપણા બટાકા હતા તે આપણે મિક્સિંગ કરીશું, ઝીણા કરીશું. જો તમે હાથ વડે તો મિત્રો આપણે કમ્પ્લીટલી બટાકા બાફ્યા હોય તો આ રીતના મિક્સિંગ સારા થાય, અને સારી રીતે ના બાફીએ તો બટાકા મિક્સિંગ સારા ના થાય. કમ્પ્લીટલી આપણે જે બટાકા ફોલીને મૂક્યા હતા, બાફ્યા અને ત્યારબાદ ફોલ્યા, તે આપણે અલગ બાઉલમાં મિક્સિંગ કરીશું. ત્યારબાદ આપણે પેલા ચણા બાફ્યા હતા તે પણ આપણે એડ કરવાના છે. મિત્રો આપણે ચણા વધારે બાફ્યા હતા પણ આપણે અમુક જ એડ કરવાના છે, વધારે એડ કરવાના નથી. અને સારી રીતે મિક્સ કરી દઈશું.
તો આપણે ડુંગળી એડ કરીશું. એમાં થોડીક ડુંગળી એડ કરીશું. ત્યારબાદ કોથમીર કટિંગ કરી હતી તે એડ કરી આપણે. તો મિત્રો જો આપણે બટાકા એડ કર્યા બાફેલા, ત્યારબાદ ચણા એડ કર્યા, ડુંગળી કટિંગ કરી અને કોથમીર. હવે ત્યારબાદ આપણે જે મરચું પલાળીને મૂક્યું હતું તે આપણે એડ કરી આમાં. તો મિત્રો તમારે જે પ્રમાણે તીખું રાખવું હોય એ પ્રમાણે મરચાંની ક્વોન્ટિટી એડ કરવી. જેને વધારે સ્પાઇસી ગમે તે વધારે મરચું એડ કરી શકે છે, પણ આપણે પહેલાં નોર્મલી એડ કરી છે મરચું. ત્યારબાદ આપણે આમાં મીઠું એડ કરીશું. ગરમ મસાલો એડ કરીએ. હવે આપણે એમાં ચાટ મસાલો થોડો એડ કરવાનો રહેશે અને હવે સારી રીતે મિક્સ કરીએ. જુઓ મિત્રો, પકોડીનો મસાલો તૈયાર થાય છે અને આપણને મોંમાં પાણી આવી જાય છે. તો મિત્રો પકોડી તમે નામ સાંભળો તો પણ મોંમાં પાણી આવી જાય અને પકોડીને જુઓ તો પણ મોંમાં પાણી આવી જાય. તો મિત્રો આપણો મસાલો તૈયાર થાય છે. કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો. તમે બજારમાં પકોડી ખાવ છો તેવી જ પકોડી સ્વાદમાં આપણની પકોડી બનશે. તો મિત્રો આપણે પકોડીનો મસાલો કમ્પ્લીટલી રેડી થઈ ગયો છે. જો તમે તો આપણે આ પકોડી માટેનું પાણી તૈયાર કરીએ. તો મિત્રો આપણે એક તપેલીમાં પાણી લઈ લીધું છે 1 લીટર જેટલું. જો તમે અને મિત્રો આપણે બજારમાંથી માર્કેટમાંથી મસાલો લાવ્યા છીએ પાણી માટેનો તૈયાર આવે તે. તો મિત્રો આપણે હવે મસાલો એડ કરીએ. ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી દઈએ. આપણે એમાં કોથમીર એડ કરીએ. અને લીલા મરચાં આપણે કટિંગ કરેલા એડ કરીએ આમાં. હવે સારી રીતે મિક્સ કરી દઈએ. તો આપણે નોર્મલી રીતે મસાલો પાણી તૈયાર કર્યું છે. તો આપણે ટેસ્ટ કરીએ મિત્રો. આપણું પાણી પણ તૈયાર થઈ ગયું છે અને આપણો મસાલો પણ કમ્પ્લીટલી રેડી થઈ ગયો છે. તો મિત્રો આપણી પકોડી સાથે ખાવાનો મસાલો કમ્પ્લીટલી રેડી થઈ ગયો છે. જુઓ તમે, કમ્પ્લીટલી મસાલો તમે બજારમાં ખાઓ તેના કરતાં પણ ઘરે આપણે સ્વાદિષ્ટ પકોડી બનાવી શકીએ મિત્રો. તો તમે વિડીયો જોયો કે મસાલો કઈ રીતે તૈયાર કર્યો આપણે. અને જો તમે સાથે ચણા, સૂકી ડુંગળી કટિંગ કરેલી અને ચટણી અને પાણી. તો મિત્રો આપણે હવે ટેસ્ટ કરવાનો છે. નમસ્કાર મિત્રો, જય રામ આદરણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો તમે બધા વિડીયો જોયો જશે કે આપણે આજે રેસીપી બનાવી છે કે પકોડી સાથે જે મસાલો આવે ચણા અને બટાકાનો તે આપણે મસાલો ઘરે તૈયાર કર્યો છે. તો મિત્રો અમે ગામડામાં મસાલો આ રીતના બનાવી છે, નોર્મલી રીતે, સાદી રીતે. તો મિત્રો જો આપણે પકોડીના કોકા
બજારમાંથી એટલે કે માર્કેટમાંથી લાવ્યા છીએ. તો તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણો ખોખા લાવ્યા છે. તો મિત્રો પકોડી એક એવી વસ્તુ છે કે એવી આપણે એવો ખોરાક છે કે જે આપણે તમે જુઓ તો પણ ખાવાની ઈચ્છા થઈ જાય, અને પકોડીનું કોઈ નામ લે તો પણ આપણે ખાવાની ઈચ્છા થઈ જાય. તો મિત્રો આપણે આજે હવે ટેસ્ટ કરવાનું છે. મસાલો કમ્પ્લીટલી તો જુઓ તમે કે આપણે કમ્પ્લીટલી ઘરે મસાલો રેડી કર્યો છે. તો મિત્રો તમે બજારમાં પકોડી ખાઓ તો તેનાથી પણ વધારે સ્વાદિષ્ટ આપણો મસાલો રેડી થયો છે. જુઓ તમે, તો આપણે ટેસ્ટ કરવાનો છે મસાલા સાથે. ચણા અને બટાકાનો ખાસ મસાલો તમે જુઓ કે આપણે ઘરે પણ આવો મસાલો બનાવી શકીએ. તમે વિડીયોમાં જોયું તે પ્રમાણે મિત્રો. તો મસાલો આપણો કમ્પ્લીટલી રેડી થઈ ગયો છે. તો આપણે ટેસ્ટ કરીએ મિત્રો. તો આપણે પહેલાં એક પકોડી લઈ લેજો તમે, ખાલી ખોખું. ત્યારબાદ આપણે મસાલો ભરીએ પકોડી માટેનો. તો આપણે મસાલો એડ કરીશું. તો આપણે કમ્પ્લીટલી મસાલો એડ કરી દીધો, અને આપણે પાણી સાથે ટેસ્ટ કરશું પહેલાં. તો મિત્રો જુઓ, તો પ્રથમ આપણે બટાકા અને ચણા સાથે મિક્સ કરેલો મસાલો અને પાણી સાથે પ્રથમ ટેસ્ટ કરીએ કે કેવો મસાલો આપણો તૈયાર થયો છે. મિત્રો એકદમ સરસ, બેસ્ટમાંથી બેસ્ટ આપણી પકોડીનો મસાલો કમ્પ્લીટ તૈયાર થયો છે. અને પકોડી પણ સ્વાદમાં બજારમાં તમે ખાઓ તેના કરતી પણ સરસ લાગે છે. તો મિત્રો આપણે હવે ચણા સાથે ટેસ્ટ કરીએ. આપણે જે ચણા આપણે બાફ્યા હતા, તો તમે જુઓ, તો મિત્રો ચણા અને ડુંગળી, સૂકી ડુંગળી આપણે કટિંગ કરી હતી તે. તો મિત્રો આ મસાલો આપણે બનાવ્યો તે પણ કમ્પ્લીટલી બેસ્ટ છે. પકોડીના ખોખા સાથે આપણે ખાધું, અને ચણા પણ ડુંગળી સાથે પણ બેસ્ટ લાગે છે. તો મિત્રો ખાસ તમને કહ્યું કે આપણે જો નોર્મલી તીખો રાખ્યો છે, અને વધારે આપણે તીખું કરવો તો આપણે ચટણી પણ અલગ છે તે પણ આમાં એડ કરીને આપણે પકોડી સાથે ખાઈ શકીએ. તો મિત્રો અમે ગામડામાં મસાલો નોર્મલી રીતે આ રીતના જ બનાવીએ છીએ કે જે બજાર કરતાં પણ વધારે આપણને સારી લાગે મિત્રો. તો મિત્રો આપણે તમે અમારી ચેનલમાં આવ્યા તેના બદલ તમારા બધાનું દિલથી સ્વાગત કરું છું. તમારા બધાનો આભાર માનું છું. અને અમારી ચેનલ જય વીર ઓફિશિયલ ચેનલ પર વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો. તમે જો આગળના વિડીયોમાં સપોર્ટ કર્યો છે તેઓ આ વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો એવી આશા રાખું છું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી.